નમસ્કાર, સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. આપની સાથે હું છું શિવાની. કરંટ ટોપિકમાં આજે વાત કરવી છે કે મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ તમારા માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. સૌથી વધારે જો મોબાઈલ ફોનની અસર પહોંચતી હોય તો તે છે નાના બાળકોને. જે નાના બાળકોને નાની ઉંમરમાં જ ફોન આપી દેવામાં આવે છે કે તે ચૂપ થઈ જાય, તેની જીદ ના કરે, એટલે વગેરે કારણ અનુસાર તેને જ્યારે માતા પિતા દ્વારા તે ફોન આપી દેવાય છે ત્યારે તે બાળકની વાત કરીએ કે તેને આદત પડી જતી હોય છે મોબાઈલ ફોનની. હવે મોબાઈલ ફોનનો તો જે ઉપયોગ કરતો હોય છે પછી સતત તેને મોબાઈલ ફોનમાં જ રહેવું ગમતું હોય છે, મોબાઈલ ફોનમાં જ દરેક વસ્તુ તે જોતો હોય છે, તેને ખાવાના સમય પર પણ મોબાઈલ ફોન આપી દેવાય છે અને તેને જ કારણે બાળકોમાં અત્યારે વર્ચ્યુઅલ ઓટિઝમનો શિકાર તેઓ બની રહ્યા છે. વર્ચ્યુઅલ ઓટિઝમનો શિકાર કેમ બની રહ્યા છે અને તેને શું કહી શકાય અને કેવી રીતે બાળકો આનો વર્ચ્યુઅલ ઓટિઝમનો શિકાર બની રહ્યા છે તેના વિશે આપણે વાત કરીશું. બીજી તરફ વાત કરીએ કે મહિલાઓમાં હોર્મોનલ ઇમ્બેલેન્સનું ગંભીર જોખમ રહેલું છે, તેને કારણે તેમને ભવિષ્યમાં ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે. એટલે શા માટે અત્યારે આ પ્રકારનું તેમને જોખમ જોવા મળી રહ્યું છે? હોર્મોનલ ઇમ્બેલેન્સ જે છે તે અત્યંત જોખમી ગણવામાં આવે છે. જ્યારે આપણી જીવનશૈલી જે છે તે બદલાતી હોય ત્યારે આવા પ્રકારે મહિલાઓમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ જોવા મળતા હોય છે. તેની અસર કેવી છે અને હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણો શું છે તેના વિશે આપણે વાત કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાઈ ચૂક્યા છે ડૉક્ટર અમિત પુરસ્વાની કે જેઓ પીડિયાટ્રિશિયન છે. અમિતજી, આપનું સ્વાગત છે. સાથે ડૉક્ટર દર્શિની મોદી, ગાયનેકોલોજિસ્ટ છે. દર્શિનીજી, આપનું પણ હાર્દિક સ્વાગત છે. અમિતજી, જ્યારે આપણે બાળકોની વાત કરતા હોઈએ ત્યારે હંમેશા વાત કરતા હોઈએ છીએ કે બાળકોને નાનપણથી જેવી ટેવ પાડવામાં આવે તે જ ટેવ તેમને ભવિષ્યમાં પણ લાગતી હોય છે. અને સૌથી વધારે અત્યારે જો બાળકોને કોઈ વસ્તુની આદત લાગી ગઈ છે, આમ તો એને ટેવ નહીં પરંતુ કુટેવ કહેવાય, મોબાઈલ ફોનની, કે જેની અસર બાળકોના સ્વાસ્થ્ય ઉપર પહોંચતી હોય છે, શું કહેશો? એના વિશે હું એટલું જ કહેવા માંગીશ કે આજકાલની જે આપણી લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે, બધાને ઈઝી વે આઉટ જોઈએ છે. આપણે સરળતાથી કોઈ બી પરિસ્થિતિમાંથી બહાર નીકળી જવું છે. પ્લસ આપણે બાળકને રડવા નથી દેવા માંગતા. એટલે આપણે બાળક જ્યારે 6 મહિનાનું હોય, જ્યારે 1 વર્ષનું હોય, સેજ બી રડવાનું ચાલુ કરે તો આપણે મોબાઈલ લેતા હોઈએ છીએ. ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે ક્યારે દવા આપવાની છે તો ડિસ્ટ્રેક્ટ કરવા માટે લોકો મોબાઈલનું યુઝ કરતા હોય છે. ઘણી વખત બાળક એમને પોતાને કોઈ કામ છે ને બાળક કન્ટિન્યુઅસલી સતત રડ્યા કરે છે ને કામ નથી કરવા દેતું, ત્યારે ફોન આપતા હોય છે. ઘણી હમ. વખત પેરેન્ટ્સ એઝ અ ટ્રીટ ફોનને વાપરતા હોય છે કે ભાઈ તો આટલું પૂરું કરતો થોડીક વાર, આટલી વાર તને અડધી કલાક કે 15 મિનિટ કે ફોન જોવા દઈશ. પણ એ વસ્તુ જ્યારે નાનપણથી કરવામાં આવે ત્યારે જેમ તમે વાત કરી વર્ચ્યુઅલ ઓટિઝમ નું કારણ બની શકે છે. વર્ચ્યુઅલ ઓટિઝમ શું છે? હવે હમ. ફોન પોતે ઓટિઝમ નથી કરી શકતું. ઓટિઝમ એ નાનપણથી બાળક જ્યારે પેટમાં હતું ત્યારથી જ થતું હોય છે. એટલે હવે ફોન ઓટિઝમ નથી કરી શકતું, પણ જ્યારે ફોનના એક્સેસ યુઝથી ઓટિઝમ જેવા સિમ્ટમ્સ બાળકોમાં દેખાવા માંડે, જેમ કે બાળક એક જગ્યાએ બેસી ના શકે, હાઈપર એક્ટિવ હોય, એ વસ્તુને સમજી ના શકે, એમનું કોન્સન્ટ્રેશન પુઅર હોય, બાળકને જલ્દીથી કોઈ બી વાતને સમજણ કરવામાં મોડું થતું હોય, કાં તો પછી ડેવલપમેન્ટમાં ડિલે થતું હોય બાળકને. જેમ ઘણા બધા બાળકો હવે જે રેગ્યુલરલી જેમને ફોન નાનપણથી આપવામાં આવે છે, લેટ સ્પીચ આવતું હોય છે એમાં, હમ. એટલે બોલવાનું લેટ શીખતા હોય છે. એટલે જ્યારે આવા સિમ્ટમ્સ અમને ડેવલપમેન્ટલ ડિલે જોવા મળતું હોય છે, બાળક અધરવાઇઝ ન્યુરોલોજીકલી નોર્મલ છે, ત્યારે આપણે એને વર્ચ્યુઅલ ઓટિઝમ કહેતા હોઈએ છીએ. જેમાં ખાસ કરીને એવી હિસ્ટ્રી જોવા મળતી હોય છે આપણને કે બાળકને ફોનનું બહુ રેગ્યુલરલી પેરેન્ટ્સ આપતા હોય છે, ફોનનું યુઝ ખાસું હોય છે એવા બાળકો માટે. જી, જી, બિલકુલ. અને આવા અને બાળકોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી. જી, જી અમિતજી. હમ. એટલે કેવું છે કે આ એક પ્રુવન વસ્તુ છે કે બાળકના કોમળ મગજ પર, એટલે બાળક જ્યારે નાનું હોય ત્યારે ફોનના ઘણા બધા નુકસાન થતા હોય છે બાળકને જલ્દીથી ફોન આપવામાં. બાળકને વર્ચ્યુઅલ ઓટિઝમ તો થાય જ છે, એની સાથે ધ્યાનની કમી થતી હોય છે, બાળકને ઊંઘવામાં તકલીફ પડતી હોય છે. જે ફોનની બ્લુ લાઇટ હોય છે એનાથી મેલેટોનિન નામનું જે પદાર્થ હોય છે જેનાથી આપણને સારી ઊંઘ આવે છે, એ હમ. બાળકોમાં જોવા નથી મળતું. ઇવન અત્યારે વી હેવ સ્ટડીઝ જે એવું શો કરે છે કે પેરેન્ટ્સના કે મધરના એક્સેસ ફોન યુઝથી બી બાળકને તકલીફ પડતી હોય છે. જ્યારે ઘણા જી. બધા પેરેન્ટ્સ બાળકને ખોળામાં લઈને નર્સ કરતા હોય ત્યારે ફોન વાપરતા હોય,
કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી ફિમેલ્સ ફોન વાપરતી હોય તો એની બી આડઅસર બાળક પર જોવા મળતી હોય છે. એવા આપણી પાસે અત્યારે ખાસા સ્ટડીઝ છે. એટલે ફોન એ એક બહુ જોખમી વસ્તુ છે બાળકો માટે, ને આપણે મેક શ્યોર એ કરવું જોઈએ કે આપણે આપણા બાળકને બીજી કોઈ રીતના આપણે કોઈ બુક ને સ્ટોરી કહી શકીએ છીએ, એના દાદા દાદી હોય તો એમની જોડે એમને રાખી શકીએ છીએ, વાતો કે એમને સ્ટોરીઝ કે એવી રીતના આપણે ડિસ્ટ્રેક્ટ કરીને બાળકને મેનેજ કરીશું તો સારું રહેશે. બાળક થોડું રડશે તો એ એટલું નુકસાન નહીં કરે જેટલું નુકસાન ફોન આપવાનું કરશે એમના માટે. બિલકુલ. અને એટલા જ માટે માતા પિતાએ ધ્યાન દેવાની જરૂર છે કે પોતાના બાળકોને નાની ઉંમરથી જ ફોન આપી દેવો તે તેમના માટે ઘણું નુકસાનકારક છે. તેમને ઘણી એવી સ્વાસ્થ્યની બીમારી થશે, જે આપણે આગળ વાત કરીએ. દર્શનીજી, જ્યારે મહિલાઓની વાત આવે છે તો અત્યારે મહિલાઓમાં સૌથી મોટી સમસ્યા છે હોર્મોનલ ઇમ્બેલેન્સ. તેની ઘણી એવી આડઅસર પણ જોવા મળે છે, પરંતુ સૌથી પહેલા વાત કરી કે હોર્મોનલ ઇમ્બેલેન્સ જે છે તે મહિલાઓમાં શા માટે અત્યારે વધી રહ્યું છે? હોર્મોનલ ઇમ્બેલેન્સની વાત થઈ રહી છે તો એમાં તો પહેલા એવું છે કે હોર્મોનલ ઇમ્બેલેન્સ ઘણી બધી વખત થવાના બહુ જ બધા રીઝન હોય છે. જેમ કે પીસીઓડી હોય છે કે પોલિસિસ્ટિક ઓવરીઝ હોય તો એના લીધે પણ હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય છે. ઓબેસિટી હોય જે લેડીઝમાં, એના લીધે હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય છે. તમારું લાઈફસ્ટાઈલ બહુ જ ખરાબ છે કે તમારું કોઈ જમવાનો ટાઈમ ડિસાઈડ નથી, કે લાઈક તમારું જંક ફૂડ બહુ જ લઈ રહ્યા છીએ, કોઈ હેલ્ધી ડાયટ નથી લઈ રહ્યા, તેના લીધે પણ હોર્મોનલ ઇમ્બેલેન્સ થવાની બહુ જ શક્યતા વધી રહી છે. અત્યારે વાત થઈ રહી છે આપણે મોબાઈલ ફોનના યુઝના લીધે, તો મોબાઈલ ફોનના યુઝના લીધે જ હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય એવો કોઈ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ડેટા નથી કે એના લીધે થાય. પણ હા, હોર્મોનલ ઇમ્બેલેન્સ જે થાય છે એના લીધે આપણે જે મોબાઈલ યુઝ વધારે કરીએ તો એના લીધે, જેમ કે પહેલા પીડિયાટ્રિશિયન આપણને ડોક્ટરે જેમ કીધું કે મેલેટોનિન નામનો જે હોર્મોન રિલીઝ થાય છે બ્લુ લાઇટના લીધે, તો એના લીધે હોર્મોન ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ એની ઇફેક્ટ આવે છે. હવે જો તમે મોબાઈલ યુઝ વધારે કરો છો તો એના માટે તમે કન્ટિન્યુઅસ સ્ક્રોલ અપ કર્યા કરો છો કે રીલ્સ જોયા કરો છો, તો જે ઊંઘ લેવી જોઈએ પૂરતી એ ઊંઘ નથી મળતી. રાત્રે તમે મોબાઈલ લઈને બેસો છો તો તમારી જે 1 કલાકમાં જ તમને ઊંઘવાનું હોય એના બદલામાં તમારા આરામથી 2 અવર્સ ખેંચાઈ જાય. તો તમારું એના લીધે મોબાઈલ યુઝ વધી ગયો છે. એના લીધે તમને ઊંઘ નથી મળતી. જે મિનિમમ 7 to 8 અવર્સની ઊંઘ જોઈએ એ ઊંઘ ઓછી થઈ જાય તો એના લીધે પણ હોર્મોનલ ઇમ્બેલેન્સ થઈ શકે છે. તમારે એના લીધે તમારું જે મેન્ટલ ડિસ્ટર્બન્સ થાય છે, જે મેન્ટલ સ્ટ્રેસ આવે છે, એના લીધે પણ હોર્મોનલ ઇમ્બેલેન્સ થઈ શકે છે. એટલે આપણે મોબાઈલ યુઝ કરીએ એના લીધે જે હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય એવું ડાયરેક્ટ નહીં, પણ ઇનડાયરેક્ટ જે મોબાઈલ આપણે જોતા હોઈએ તો એના લીધે આપણને જે પૂરતી ઊંઘ જોઈએ એ નથી લેતા, યા તો પછી તમે કંઈક એવું જોઈ લો છો કે જેના લીધે તમારું માઇન્ડ ડિસ્ટર્બ થઈ જાય છે, યા તો કોઈ પણ રીઝનના લીધે તમને સ્ટ્રેસ આવે છે, એના લીધે પણ હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય છે. એટલે અત્યારે બહુ જ કોમનલી અમે રૂટીન ઓપીડીમાં પણ જોઈએ છીએ કે હોર્મોનલ ઇમ્બેલેન્સ વાળા બહુ જ કોમન, એક તમે 10 પેશન્ટ લો તો એમાંથી 7 to 8 પેશન્ટ એવા હોય છે કે જેને હોર્મોનલ ઇમ્બેલેન્સ જોવા મળે છે, જે ટોટલી ઘણા બધા ફેક્ટર એના પર રિસ્પોન્સિબલ હોય છે. એટલે તમારે પહેલા જ વસ્તુ એ કે તમારી લાઈફસ્ટાઈલ બહુ જ મેન્ટેન કરવી જોઈએ, હેલ્ધી ડાયટ લેવો જોઈએ. ઓબેસિટી જે અત્યારે વધી રહી છે જંક ફૂડના લીધે, એમાં સ્પેશિયલી યંગ જે ટીનેજ એજમાં, કે અત્યારથી જ આપણે બાળકોને પહેલાથી જ, એટલે કે ઇવન 3-4 યર્સના હોય ને ત્યારે જ આપણે એ લોકોને જંક ફૂડનું એક્સપોઝર આપીએ છીએ, લાઈક પીઝા, પાસ્તા કે જે મેંદાવાળી જે વસ્તુ હોય છે એનું આપણે એક્સપોઝર આપીએ છીએ. એ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ફિમેલ જે ચાઇલ્ડ હોય એના જીનેટિક્સ પર ઇફેક્ટ કરે છે. જ્યારે એનું રિપ્રોડક્ટિવ એજ આવે ત્યારે આ જ બધું એના ઇફેક્ટ કરે, અને એના લીધે પછી એનું રિપ્રોડક્ટિવ એજમાં જ્યારે એના મેન્સ્ટ્રુએશન સાયકલ ચાલુ થાય એ તમારું હોર્મોનલ ઇમ્બેલેન્સ થી જ સ્ટાર્ટ થાય. એટલે નાનપણથી જ આપણે મેક શ્યોર કરવું જોઈએ કે આપણે એ લોકોને જંક ફૂડનું એક્સપોઝર ના આપીએ. એવું નથી કે તમે ટોટલી ના જ આપો, બીકોઝ એ આજુબાજુમાં જોતા હોય તો ઓબ્વિયસલી એમને ક્રેવિંગ થવાનું, પણ એના ડે કે એનું ટાઈમ એનું ફિક્સ રાખો કે વન્સ ઇન અ વીક જ આપીએ છીએ, ડેલી એને નથી આપતા, કે ઇઝી ગોઈંગ કે આપણે ક્યાંય પણ ગયા ને કે ચાલ તું આ ખાઈ લે, એવું ઇઝી ગોઈંગ નહીં. બીજું અમે એવું જોઈએ છે કે જે રેડી ટુ ઈટ વાળા ફૂડ પેકેટ્સ હોય છે એ બી લોકો બહુ જ આપતા હોય છે, તો એમાં બી જી. મેક શ્યોર કરવું જોઈએ કે હેલ્ધી હોવા જોઈએ. બીકોઝ ઓલમોસ્ટ તમે જોશો તો કોઈ પણ ફ્રાય વસ્તુ હોય છે, પામોલીન ઓઇલ કે એવી રીતે હોય છે, એ બહુ જ નુકસાન કરતું હોય છે આગળ જતા. તો હમ આપણે કોઈ પણ જે ગર્લ્સમાં એવું ઈચ્છીએ કે એને હોર્મોનલ ઇમ્બેલેન્સ ના થાય તો એની પેરેન્ટ્સે પહેલેથી જ નાનપણથી જ એને ટેક કેર કરવી પડે, કે એને હમ તમે પહેલાથી જ જે ફૂડનું એક્સપોઝર લિમિટમાં આપો,
એની લાઇફસ્ટાઇલ રેગ્યુલેશન કરો કે લાઈક બચ્ચું છે તો એને આ ટાઈમે જ એને એટલીસ્ટ એની સ્લીપ સાયકલ એની સેટ હોવી જોઈએ કે મિનિમમ એને 7 to 8 અવર્સની એને ઊંઘ મળે એ મેક શ્યોર કરવું જોઈએ. બિકોઝ અત્યારે સ્કૂલિંગ બી જુઓ તો ટાઈમ અર્લી જ હોય છે. 8 વાગ્યાનું 9 વાગ્યાના એવા ટાઈમ્સ હોય છે. તો એના માટે તમારે બચ્ચાઓને 7 વાગે ઉઠાડવા પડે રેડી કરવા માટે. તો એના માટે એને મેક શ્યોર કરવું જોઈએ કે એ લેટ નાઈટ સુધી મોબાઈલ યુઝ કરીને કે વોટેવર રીઝનના કારણે લેટ નાઈટ સુધી જાગે નહીં, તેમને પરફેક્ટલી ઊંઘ મળી રહે. એ બધું તમારે બહુ મેક શ્યોર કરવું જોઈએ. અને એક લાઈફસ્ટાઈલમાં એક ડિસિપ્લિન, આને આપણે એક ડિસિપ્લિન કહી શકીએ કે એક ફૂડ ડિસિપ્લિન હોય, એનું સ્લીપ સાયકલનું ડિસિપ્લિન હોય તો આગળ જતા આપણને આવો પ્રોબ્લેમ નહીં થાય. બાકી તો તમારે સ્ક્રીનિંગ ટાઈમ વધારે હોય, ઊંઘ પૂરતી નહીં મળે, એના લીધે પણ હોર્મોનલ ઇમ્બેલેન્સ થઈ શકશે. બીજી વસ્તુ કે ધારો કે પીસીઓડી છે તો પીસીઓડી એટલે કે પોલિસિસ્ટિક ઓવરીઝ, તો એના લીધે પણ તમારું હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય જ છે. પણ એ પીસીઓડીની પણ પહેલી જ ટ્રીટમેન્ટ એ જ છે કે તમે લાઇફસ્ટાઇલ રેગ્યુલેશન કરો, હાઈ પ્રોટીન ડાયટ લો અને તમારું જે વેટ એકદમ ઇન્ક્રીઝ થતું હોય એને તમે લિમિટમાં રાખો. મતલબ કે એક્સરસાઇઝ કરો. અત્યારે લોકો મોબાઈલ યુઝના લીધે બચ્ચાઓમાં બહુ જ બેઠાડું જીવન થઈ ગયું છે. કે જ્યારે અમે લોકો નાના હતા ત્યારે મેદાનની અને સ્પોર્ટ્સ એક્ટિવિટી વધારે હતી. અત્યારે બધું બહુ જ ઓછું થઈ ગયું છે કે મોબાઈલને કંઈ પણ કીધું, જેમ આગળ ડોક્ટરે આપણને કીધું કે કંઈ પણ ઈઝી ગોઈંગ માટે આપણે મોબાઈલ પકડાઈ દઈએ છીએ. એટલે મોબાઈલ પકડીને એ લોકો આરામથી કલાક બેસી રહે. તો એનો મતલબ કે એનું બેઠાડું જીવન એકદમ થઈ ગયું છે. એ ઓછું કરો. એને સ્પોર્ટ્સ એક્ટિવિટી આપો. બચ્ચાઓને તમે ડેલી એવું કરો કે પાર્કમાં લઈ જાઓ કે વધારે એટલીસ્ટ 1 કલાક એ પાર્કમાં પ્લે કરે. એટલે બેઠાડું જીવન એનું જો નહીં હોય તો એનામાં અગર કોઈ પણ જંક ફૂડ બી ગયું છે તો એનું સાયકલ ચાલુ રહીને એ થશે કે એનામાં ફેટનું ડિપોઝિશન નહીં થાય. અને બચ્ચાઓમાં બી તમારે આપવું હોય તો પહેલેથી તમે એવી આદત રાખો કે તમે એને હાઈ પ્રોટીન ડાયટ આપો. બિકોઝ અત્યારે પ્રોટીન ડાયટ જ બચ્ચાઓમાં નથી જતું. કે જે રૂટીનલી આપણે જોઈએ તો જે ફ્રાય પેકેટ્સ અને ફ્રાય વસ્તુઓ બધી વધારે ખાય છે. તો એ આગળ જતા એને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એને નુકસાન કરશે નહીં. લાઇફસ્ટાઇલનું એક બેલેન્સ હશે તો ક્યારે પણ હોર્મોનલ ઇમ્બેલેન્સ લગભગ જોવા નહીં મળે. જે હોર્મોનલ ઇમ્બેલેન્સના લીધે તમને થાઇરોઇડ બી આવે છે. અત્યારે અમે રૂટીન ઓપીડીમાં જોતા હોઈએ કે યંગ લેડી હોય ને એને થાઇરોઇડ હોય. તો વાય એક હેરિડિટરી આવ્યો છે એ અલગ વસ્તુ છે. પણ બધામાં જ હેરિડિટરી આવ્યો એ જરૂરી નથી. એટલે તમારી લાઇફસ્ટાઇલ ઇમ્બેલેન્સના લીધે પણ તમને થાઇરોઇડ આવે તો ઓબ્વિયસલી એ તમારું હોર્મોનલ ઇમ્બેલેન્સ જ છે. તો તમે પહેલેથી જ મેક શ્યોર કરશો કે ખાસ કરીને જે ફિમેલ ચાઇલ્ડ હોય તો તમને આગળ જતા આવી કોઈ પ્રોબ્લેમ જોવા નહીં મળે. હોર્મોનલ જી. ઇમ્બેલેન્સ થાય છે એના લીધે એને મેન્સ્ટ્રુઅલ ઇરેગ્યુલારિટી આવવાની. મેન્સ્ટ્રુઅલ ઇરેગ્યુલારિટી આવવાની એટલે એના લીધે એની બોડીમાં ઘણા બધા ચેન્જીસ આવવાના. એ તમને ક્યાંક પણ કંઈ ને કંઈ તમને નુકસાન કરશે. બીજી વસ્તુ કે જ્યારે એની રિપ્રોડક્ટિવ એજ થશે એટલે કે જ્યારે એને પ્રેગ્નન્સી માટેનો ઇશ્યુ બી આવશે તો હોર્મોનલ ઇમ્બેલેન્સ હશે તો પ્રેગ્નન્સી કન્સીવ કરવામાં પણ બહુ જ ઇફેક્ટ આવશે. અને એના લીધે પણ પછી તમારે બધી ટ્રીટમેન્ટ કરાવો તો ઓબ્વિયસલી તમારી બોડીમાં બધી બહારની જ વસ્તુઓ જાય છે. એ ક્યાંક ને ક્યાંક તમારી બોડીને લોંગ ટાઈમે પણ નુકસાન કરી શકે છે. કે વધારે પડતા હોર્મોન્સ પણ લેવા પડે તો. એટલે મેઇન તમારે બહુ જ મેક શ્યોર કરવું જોઈએ કે આ બધી વસ્તુઓ જો તમારે લાઇફસ્ટાઇલ બેલેન્સ હશે તો આ બધા ઇશ્યુ નહીં આવે તો એને આગળ જતા કંઈ પણ પ્રોબ્લેમ એને થશે નહીં. અને એ ચોક્કસથી જવાબદારી દર્શનીજન એટલા જ માટે બાળકોથી જ આ શરૂઆત કરવી પડશે અને એટલા જ માટે મહિલાઓમાં જે અત્યારે હોર્મોનલ ઇમ્બેલેન્સ વધી રહ્યા છે તેનું મોટામાં મોટું એક કારણ એ જ છે કે તેમની જે અત્યારે બદલાતી જતી લાઇફસ્ટાઇલ છે, બહારનું જંક ફૂડ વધારે ખાવું, વધુ પડતો સ્ક્રીન ટાઈમ, તે તેમના સ્વાસ્થ્ય ઉપર અસર કરે છે. લોકોને ખ્યાલ હોવા છતાં પણ આને બેધ્યાનપણું કરતા હોય છે, તે ઇગ્નોર કરતા હોય છે અને તે ધ્યાનમાં નથી લેતા અને એટલા માટે તેમને પછી લાંબા ગાળે ગંભીર બીમારીઓ થતી હોય છે. માટે અત્યારથી જ જે મહિલાઓ છે કે જેમને હોર્મોનલ ઇમ્બેલેન્સથી તેમને પીડાઈ રહ્યા છે તો તેમને ધ્યાન દેવાની જરૂર છે, ડાયટ ફોલો કરવાની જરૂર છે, તેમની લાઇફસ્ટાઇલમાં ચેન્જ લાવવાની જરૂર છે. તો જરૂરથી આ હોર્મોનલ ઇમ્બેલેન્સ છે તેને બેલેન્સિંગ કરી શકાય છે. અમે જ્યારે બાળકોની વાત કરીએ કે જે સતત સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છે, મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યા છે, ઓટિઝમ સિવાય કઈ એવી ગંભીર બીમારીઓ છે, કઈ એવી સ્વાસ્થ્યને લગતી બીમારીઓ છે કે જે થવાનું તેમને જોખમ રહેલું છે? જો આપણે મોબાઈલની વાત કરીએ, જી, અમિતજી, આપનો અવાજ નથી આવી રહ્યો. અવાજ આવે છે મારો? જી. જ્યારે આપણે મોબાઈલ ફોનના વાપરવાની વાત કરીએ બાળકો માટે, જેમ આપણે વાત કરી કે કેવી રીતના રાખવું જોઈએ, કે કેવી રીતના પેરેન્ટ્સને રાખવું જોઈએ. તો પહેલા તો 18 મહિનાથી જ્યારે તમારું બાળક નીચે છે ત્યારે 1 મિનિટ બી ફોન ના બતાવવું જોઈએ. કમ્પ્લીટલી સ્ક્રીન ફ્રી રાખવું જોઈએ.
એ પછી જો 18 મહિનાની ઉપર આપણે ફોન ઇન્ટ્રોડ્યુસ કરી શકીએ છીએ, પણ એનું ટાઈમિંગ ઓછું રાખવું જોઈએ. જેમ ઇનિશિયલી આપણે કહેતા હોઈએ છીએ કે 2 વર્ષના થાય ત્યાં સુધી 10 મિનિટ જેવી કોઈ નાની ડોક્યુમેન્ટરી બતાવવાની છે, કંઈક ઇન્ફોર્મેટિવ વિડીયો બતાવવાની છે, કંઈક ઇન્ટરેક્ટિવ વિડીયોઝ બતાવવાની છે, તો આપણે એવું કરી શકતા હોઈએ છીએ. પણ એનું ઓવરઓલ જ્યારે બાળક થોડું મોટું બી થાય છે, 5 વર્ષનું, 10 વર્ષનું, એનું આપણે ટાઈમિંગ મેક શ્યોર એ કરવું જોઈએ કે દિવસ દરમિયાનના 24 કલાકમાં એનો ટાઈમ 40 મિનિટથી ઉપર સ્ક્રીન ટાઈમ ના જાય બાળકનું. બીજું એની સાથે સાથે જે આપણે મેક શ્યોર જ્યારે ફોનની વાત કરીએ છીએ, તો એ એક આખું પેકેજ હોય છે. હવે ફોનના યુસેજના લીધે આપણે જોતા હોઈએ છીએ કે જે ફોન પર એ વિડીયો જોતા હોય, રીલ્સ જોતા હોય, ત્યારે જે એડ્સ આવે છે, એ એડ્સ બધી એડ્સથી ઇન્સ્પાયર થઈને છે બાળકો જંક ફૂડ તરફ વળતા હોય છે. પ્લસ એ એડ્સમાં કે મોબાઈલ ફોનના ઇઝી એક્સેસ જે બાળકોને આપણે આપતા હોઈએ છીએ, એ લોકો ફોન પર ઓર્ડર કરીને ખાવાની વસ્તુ ઇઝીલી એમની સુધી પહોંચી જતી હોય છે, એટલે પછી જંક ફૂડનું બી પ્રમાણ વધતું હોય છે. એટલે જ્યારે આપણે ફોનની વાત કરીએ તો ખાલી ફોનની સ્ક્રીનને લાગતા નુકસાનો નથી થતા બાળકને. ઓવરઓલ એના ખોરાકને લઈને નુકસાન થાય છે. બાળક પછી બેલેન્સ્ડ મીલ ના ખાય. જે ઘરનું સાદું ભોજન બાળકને લેવું જોઈએ, જેમાં સારી માત્રામાં પ્રોટીન હોય, સારી માત્રામાં મિનરલ્સ હોય, સારી માત્રામાં સબ્જીઓ હોય, એ બાળક પછી ખાવાનું ટાળતો હોય છે, એ બધી આવી બધી એડ્સથી ઇન્સ્પાયર થઈને. એટલે જી. ફોનનું તો ડેફિનેટલી નુકસાન છે કે વર્ચ્યુઅલ ઓટિઝમ થાય છે, એમના જે સ્લીપ એન્ઝાઇમ્સ હોય છે એની ઉપર અસર પડે છે, એની સાથે સાથે એસીટીએચ કોર્ટિઝોલ લેવલ્સ પર બી અસર પડતી હોય છે બાળકની, જે બાળકને કોન્સન્ટ્રેશન પર અસર કરી શકે છે. ઘણા એવા બી સ્ટડીઝ છે જે એવું સજેસ્ટ કરે છે કે થાઇરોઇડ પર બી અસર પડે છે ફોન યુઝેજની. પ્લસ હવે તો ન્યૂ સ્ટડીઝ આવ્યા છે જે એવું બી કહે છે કે રિપ્રોડક્ટિવ હેલ્થ પર બી અસર કરે છે. ફિમેલ્સમાં સ્પેશિયલી ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનની માત્રા પર બી અસર કરતું હોય છે ફોન યુસેજ. એટલે જ્યારે આપણે ફોનની વાત કરીએ તો એના જે નુકસાન છે એ ખાસા બધા ડીપ સીટેડ હોય છે, અને આપણે એઝ અ પેરેન્ટ આપણી ફરજ બને છે કે બાળકને આ વ્યસનથી દૂર રાખીએ. આ એક જાતનું વ્યસન છે, એડિક્શન છે, જે બાળકોમાં ઘણા બધા નુકસાન ઉત્પન્ન કરતું હોય છે. એટલે એવા વ્યસનથી આપણે બાળકને અને પોતાને બી દૂર રાખીએ. જે આપણને જોશે બાળક કરતા, બાળક બી એને જ ફોલો કરવાનું છે. એટલે આપણે બાળકને આ બધી વસ્તુઓથી દૂર રાખીએ. જી, બિલકુલ. અને ખૂબ સાચી વાત આપે કરી કે જે નાનું બાળક હોય છે તે પોતાના માતા-પિતા કે ઘરના જે વડીલો હોય છે તેમના થકી જ બધું શીખતા હોય છે, અને એ જ જલ્દી શીખીને તે જ પછી એ પ્રમાણે જ વસ્તુ કરતા હોય છે, અને એ જ આદત તેમને પછી રહેતી હોય છે. અને એટલા જ માટે ખૂબ જરૂરી છે કે બાળકો જે છે તેમના સામે જે પણ માતા-પિતા જેટલો પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે તે ટાળી શકે. દર્શની, જે આપને મારો અવાજ આવી રહ્યો છે? હા. જી, દર્શનીજી, જ્યારે ગર્ભાવસ્થા દરમિયાન એટલે કે પ્રેગ્નન્ટ મહિલાઓ હોય છે, તેમને પ્રેગ્નન્સી સમયે પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કેટલો ટાળવો જોઈએ? કારણ કે તેની અસર ગર્ભમાં રહેલા બાળક ઉપર પણ પડતી હોય છે, અને ત્યાંથી જ શરૂઆત થતી હોય છે કે નાનપણમાં બાળકોને મોબાઈલ ફોનની સતત તેના ઉપર રચ્યા પચ્યા રહે છે, સતત તે ફોનનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે તે સમયે કેટલું ધ્યાન દેવાની મહિલાઓએ જરૂર છે? ગર્ભાવસ્થા દરમિયાન એટલે પ્રેગ્નન્સી દરમિયાન મેઇન વસ્તુ એ હોય છે કે લાઈક 3 મંથ સુધી તો બચ્ચું આખું તમારું શેપ ને બધું લઈ લે છે. એવું કહેવાય છે કે આફ્ટર 4 મંથ સુધી આફ્ટર 4 મંથ બાદ બચ્ચું જે આપણા ગર્ભમાં રહેલું હોય છે એ તમારો અવાજ સાંભળી શકે છે, એવું આપણે કહેવાય છે. અને એના જ માટે થઈને ગર્ભ સંસ્કાર અને એવી બધી એક્ટિવિટીઝ ચાલુ થાય છે. તો હમ. હવે એ દરમિયાન તમે મોબાઈલનો ફોનનો યુઝ વધારે કરશો તો તમે કેવું કન્ટેન્ટ જોઈ રહ્યા છો, તમે કેવું અંદર સાંભળી રહ્યા છો, કે તમે કેવું જોઈ રહ્યા છો, એની ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ઇફેક્ટ આવશે તમારા માઇન્ડ ઉપર. અને એ માઇન્ડની કારણે તમારું જે પ્રેગ્નન્સી દરમિયાન તમારા અંદર જે બચ્ચું રહેલું છે એના પર ઇફેક્ટ આવશે. એટલે ગર્ભાવસ્થા દરમિયાન ઓબ્વિયસલી કે ગર્ભાવસ્થા દરમિયાન હોય કે એમને બી સ્ક્રીન ટાઈમ તો તમારો બહુ જ ઓછો હોવો જોઈએ, કે તમે રૂટીન વર્ક કરી રહ્યા છો એ ટાઈમ તમે ફોન યુઝ કરો છો, ધેટ્સ ઓકે. પણ બાકી ઘરે બી તમે જ્યારે સ્ક્રીન ટાઈમ કરો તો એની તમારી તમારી પોતાના માટે પણ તમારે લિમિટ હોવી જોઈએ, કે ભાઈ મારે હાફ એન અવર કે 15 મિનિટ્સનું સ્ક્રીન ટાઈમ લઈશ, એનાથી આગળ નહીં. એટલે એના માટે તમારું જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે ઇફેક્ટ આવે છે એ પ્રેગ્નન્સીમાં આવે છે. મેઇન વસ્તુ એવું હોય છે કે તમે કન્ટેન્ટ કેવું જોઈ રહ્યા છો. તમે હમ. કન્ટેન્ટ સારું જોશો તો તમારા મેન્ટલ પર સારું, કે જેમ કે તમે લાઈક ગર્ભ સંસ્કાર સાંભળશો તો ઓબ્વિયસલી બચ્ચાને બી સારું સંભળાશે. તમે ભગવાનના સોંગ સાંભળશો કે તમે કઈ ભક્તિનું સાંભળશો તો એ વાંધો નથી. પણ એની સામે તમે બીજું કઈ કન્ટેન્ટ જુઓ છો કે જે તમારા માઇન્ડ પર કઈ સ્ટ્રેસ આપે છે,
કે તમને કંઈક નેગેટિવિટી આવે છે તો એ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ તમારા બચ્ચા પર ઇફેક્ટ આવશે. એટલે ગર્ભાવસ્થા દરમિયાન પણ તમારે બહુ જ મેક શ્યોર કરવું જોઈએ કે તમે કેવું કન્ટેન્ટ સાંભળો છો, તમારું આજુબાજુનું એટમોસ્ફિયર કેવું છે. ઓલવેઝ તમારે એવું કહેવાય કે તમારે ગુડ એટમોસ્ફિયરમાં રહેવું જોઈએ અને મધર મેન્ટલી હેલ્ધી હોવી જોઈએ. પ્રેગ્નન્સી દરમિયાન ફિઝિકલ હેલ્થ તો બહુ જ જરૂરી છે, એની સાથે સાથે મેન્ટલ હેલ્થ બહુ જરૂરી છે. અગર મેન્ટલ હેલ્થ બેસ્ડ હશે તો તમારા બચ્ચાને બહુ જ સારું પોઝિટિવિટી બધી જ મળશે. જ્યારે અને અમે જોયું છે કે જે મધર થ્રુઆઉટ પ્રેગ્નન્સી એકદમ પોઝિટિવ રહી હોય, પોઝિટિવ એટમોસ્ફિયરમાં રહી હોય તો બચ્ચું એકદમ હેપીલી હોય છે. મેં કીધું કે હેપી બેબી જેને આપણે કહેતા હોઈએ છીએ એવી રીતે હોય છે. પણ જો તમે લાઈક કે તમે બહુ જ સ્ટ્રેસમાં રહ્યા છો, તમે બહુ જ એટમોસ્ફિયર તમારી આજુબાજુ સારું નહોતું, તો એ બચ્ચા પર બી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ઇફેક્ટ આવતી હોય છે અને આફ્ટર ડિલિવરી તમે એ બચ્ચામાં જોઈ શકો છો. એટલે મેન્ટલ હેલ્થ બી તમારી બહુ જ જરૂરી છે. એના માટે તમારે સ્ક્રીન ટાઈમ બહુ જ ઓછો કરવો પડે. બિકોઝ જેમ મેં પહેલા બી કીધું હતું કે અગર તમે સ્ક્રીન ટાઈમ લેશો તો તમારે પ્રેગ્નન્સી દરમિયાન બી જે 7 to 8 અવર હોય એના બદલામાં તમારે પ્રેગ્નન્સી દરમિયાન 8 to 10 અવર્સની સ્લીપ જરૂરી છે. તો તમે સ્લીપ ઓછી લેશો તો બોડીને બી તમારું સ્ટ્રેસ આવશે, મેન્ટલી બી સ્ટ્રેસ આવશે. એટલે પ્રેગ્નન્સી દરમિયાન બી તમારે મોબાઈલ યુઝ તો ખાસ કરીને ફિમેલે તો બહુ જ ઓછો કરવો જોઈએ અને અગર કરો છો તો મારું કહેવું એટલું જ છે કે બહુ સારું કન્ટેન્ટ જુઓ. તમે લાઈક ભગવાનનું કન્ટેન્ટ જુઓ, તમે ગર્ભ સંસ્કાર, ઘણી લેડીઝ એવું હોય છે કે ગર્ભ સંસ્કારના ક્લાસીસ માટે જઈ નથી શકતી. તો હવે ઓનલાઈન પણ ઘણા બધા ગર્ભ સંસ્કાર આવે છે યુટ્યુબ પર. તો તમે એ જુઓ. તમને જોવું છે તો તમે એ જુઓ કે એ સાંભળો. કે મોબાઈલ સાઈડમાં ચાલુ કરીને મૂકી દીધો તો તમે એ સાંભળો તો તમારામાં અંદર પોઝિટિવિટી આવશે અને જેના લીધે તમારા ગર્ભમાં રહેલા બચ્ચાને બી પોઝિટિવ આવશે. તો જ્યારે બચ્ચું આવશે તો પહેલેથી જ એનું મેન્ટલ હેલ્થ બી બહુ જ સારું હશે. લાઈક બિલકુલ. અને પોઝિટિવિટી આ સાથે જ બધાને આવશે. બિલકુલ, અને એટલા જ માટે આ બધા જ સમસ્યાનો એક જ ઉકેલ છે કે મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ ના કરવો જોઈએ. તેની સમય મર્યાદા બાળકો માટે પણ નક્કી કરવી જોઈએ અને જે મહિલાઓ કે જે પ્રેગ્નન્ટ છે તેમણે પણ ધ્યાન દેવું જોઈએ કે તે મોબાઈલ ફોનમાં જે પણ જોશે તો ગર્ભમાં રહેલું બાળક ઉપર તેવી જ અસર જોવા મળે છે. અને દર્શનીજી, આપણે ખૂબ સારી વાત કરી કે અત્યારના સમયમાં પણ આપણે જોઈએ છીએ કે ઘણી એવી મહિલાઓ છે કે જે પોતાના આવનારા બાળક માટે ઘણી પોઝેસિવ હોય છે અને એટલા જ માટે તે તેમની ચિંતામાં જ તે તણાવ એટલો બધો તેમનામાં રહેતા હોય છે, તો એ તણાવનું કારણ પણ એક મોબાઈલ ફોનનો ઉપયોગ છે. તો કેટલીક મહિલાઓ આપણે એવી પણ જોઈએ છે કે જે મોબાઈલ ફોનમાં સારા એવા જે ભજનો છે, ભક્તિને લગતા જે ભક્તિ લગતા જે પણ આપણે ભજનો સાંભળીએ છીએ તે જોતા હોઈએ છીએ કે જેથી આવનારું બાળક તેમનામાં સંસ્કારનું સિંચન થાય. બાળકોએ પણ ખૂબ ધ્યાન દેવાની જરૂર છે અને એટલા જ માટે અમે જેમ તમે કીધું કે કઈ કઈ ગંભીર બીમારીઓ થઈ શકે છે, આ જ સાંભળીને માતા પિતાએ સાવચેત રહેવાની જરૂર છે કે તે જ જેટલું ધ્યાન રાખશે તેમના બાળકો પર તેટલી જ તેની અસર પહોંચશે. ડોક્ટર અમિતજી, ડોક્ટર દર્શનીજી, આપ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. કરંટ ટોપિકમાં આજની વાત હતી બાળકો અને મહિલાઓ પર મોબાઈલ ફોનની થતી અસર વિશે. આપણે જોયું કે બાળકોને કેટલી એવી ગંભીર બીમારીઓ થઈ શકે છે. હવે તો વર્ચ્યુઅલ ઓટિઝમનો શિકાર પણ તેઓ બનતા હોય છે. માટે માતા પિતા જે પણ બાળકને નાનપણમાં ફોન આપી દે છે તેમને ધ્યાન દેવાની જરૂર છે કે તેમના બાળક ઉપર તેની વિપરીત અસર પડતી હોય છે. મહિલાઓ કે જે ગર્ભાવસ્થા દરમિયાન મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ કરે છે તેમને પણ ધ્યાન દેવાની જરૂર છે અને જેમને હોર્મોનલ ઇમ્બેલેન્સ મહિલાઓમાં જોવા મળે છે તેનું સૌથી મોટું કારણ છે મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ. આપણી બદલાતી જીવનશૈલીની અસર જ આપણા સ્વાસ્થ્ય ઉપર પહોંચતી હોય છે, તે બાળક હોય કે મહિલાઓ હોય કે પછી પુરુષો હોય. આપણે દરેક વ્યક્તિ મોબાઈલ ફોનનો ઉપયોગ જે મર્યાદિત સમય માટે કરશું તો આપણને કોઈ પણ સ્વાસ્થ્યને લગતી સમસ્યા નહીં જોવા મળે. કરંટ ટોપિકના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું અમે નવા વિષયની સાથે. ત્યાં સુધી આપ મને રજા આપશો. નમસ્કાર.